આજથી થોડાક દિવસ પહેલાં ભાવનગરના કાળા તળાવ વિસ્તાર પાસે એક ખેડૂતને ઢોરમાર મારવામાં આવ્યો હતો અને આના ઘેરા પ્રત્યાઘાત ભાવનગરમાં પડ્યા હતા। આ ઘટનામાં જે તે સમયે પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી। જોકે 57 દિવસથી ફરાર ચાલી રહેલો આરોપીની પોલીસે ધરપકડ કરી તેને નદીમાંથી પોલીસ ચલાવીને લઈ ગઈને જે ઘટનાને તેને અંજામ આપ્યો, ત્યારબાદ તેનો વરઘોડો કાઢવામાં આવ્યો। ત્યારે શું આખો ઘટનાક્રમ હતો વિગતે સમજીએ। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। થોડાક સમય પહેલાં ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકામાં અરજણભાઈ દિયોરા નામના ખેડૂત હતા। તે લીંડિયા નદી છે ત્યાં માટી લેવા પહોંચ્યા હતા। દરમિયાન આરોપીઓ ત્યાં પહોંચે છે તો અહીંયાથી માટી કોની મંજૂરી લઈને લઈ જાય છે તેમ કરીને અરજણભાઈ દિયોરા ઉપર મારામારી કરવા લાગે છે। એટલું નહીં, લાકડીઓ વડે ઢોર મારે છે અને આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો। તેના કારણે અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન થઈ હતી। આ ઘટના બાદ જે તે સમયે અરજણભાઈ દિયોરાના સમર્થનમાં તેના સમાજના લોકો આવ્યા। સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ, જેમાં એક આરોપીની ધરપકડ થઈ હતી। પરંતુ જે નાથા રબારી નામનો જે આરોપી હતો, જે 57 દિવસથી ફરાર ચાલી રહ્યો હતો, તેની પોલીસે ધરપકડ કરી હતી અને તેનો પોલીસે વરઘોડો કાઢ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। 1.5 કિલોમીટર સુધી પોલીસ છે તે નદીના રસ્તેથી આ જે નાથા રબારી નામના શખ્સ છે જેણે આ ખેડૂતને ઢોર માર્યો હતો ત્યાં રિકન્સ્ટ્રક્શન માટે પોલીસ લઈ ગઈ હતી અને પાણીમાંથી પોલીસ આરોપીને લઈ જતી હોય દ્રશ્ય પણ સામે આવ્યા છે। અને હાલ આરોપી લંગડાતો ચાલી રહ્યો છે, તેને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હોય તેવું પણ કહેવાય રહ્યું છે। અને હાલ આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને ભવિષ્યમાં આ પ્રકારે કોઈ પણ કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ ના ખોરંભે, કાયદો હાથમાં ન લે તે માટે પણ પોલીસ દ્વારા સ્પષ્ટ મેસેજ આપવામાં આવ્યો છે। કેમ કે જે રીતે છેલ્લા થોડાક સમયથી કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ આરોપીઓ કથળી રહ્યા છે, કાયદા વ્યવસ્થાને ઘોડીને પી ગયા હોય તેવી રીતે જાહેરમાં હુમલાઓ કરી રહ્યા છે, એક ચિંતાનો વિષય બન્યો છે અને આના જ કારણે ભાવનગર પોલીસે હવે આવા આરોપીઓની શાન ઠેકાણે લાવવા માટે પણ કામગીરી હાથ ધરી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયાને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર